મારું નામ મુકેશ મકવાણા છે. હું માનવીર મકવાણાના ફાધર છું. માનવીર 2023માં અમે અલોહા સ્ટાર્ટ કરાવેલું. અમારે જોડે જોડે ઘણા છોકરાઓએ સ્ટાર્ટ કરાવેલું છું. અને માનવીરનું કરિક્યુલમ સારું થાય એ મેથ્સથી ખૂબ જ ડરતો હતો અને કોઈ બી ક્વેશ્ચન જનરલમાં ક્વેશ્ચન કરી નહોતો શકતો ક્લાસમાં પણ, અને ઘણો શાય રહેતો હતો, ઘણો ડરતો હતો ક્વેશ્ચન કરવાથી. જેથી અમારે એનું સ્ટેજ ફિયર ઓછો થાય, ડર ઓછો થાય, પોતાનું વ્યક્તિત્વ ખીલે અને બાળક બધાની વચ્ચે જઈને બોલી શકે. એટલા માટે અમે એને અલોહા જોઈન્ટ કરાવવાનું વિચાર્યું કે જેથી તેનું મેથ્સ પણ સારું થાય, તેને ડર પણ સારો થાય, ડર એનો દૂર થાય. અને 2023માં એ માનવીર ફર્સ્ટ વિનર રહેલો છે. 24માં સુરતમાં એ ફર્સ્ટ રનર્સઅપ રહેલો છે અલોહામાં. 2 વર્ષ અમે અલોહા અમારું એનું કરિક્યુલમ જોયું તો ઘણો સારો એનામાં ચેન્જ આવ્યો છે. એનામાં સ્ટેજ ફિયર ઓછું થયું છે, એ વિનર પણ રહે છે, ફર્સ્ટ રનર્સઅપ પણ રહે છે. પછી અમે જોયું કે આ બાળક કરી શકે છે, એનામાં કેપેબિલિટી સારી છે, તો અમે એમને બ્રેની પણ જોઈન્ટ કરાવેલું. અને અલોહામાં 5 સ્ટેજ સુધી અત્યારે એનું સ્ટાર્ટ છે. બ્રેનીમાં 3rd સ્ટેજ સુધી કમ્પ્લીટ કરી ચૂક્યો છે. બ્રેનીમાં આ વર્ષે 2024માં એ સિલ્વર એવોર્ડ વિનર છે સુરતમાં. અને અલોહામાં એ ફર્સ્ટ રનર્સઅપ છે સુરતમાં. અને કરિક્યુલમ ખૂબ જ સરસ છે, સારું ડેવલપમેન્ટ છે, સ્ટેજ ફિયર દૂર થયો છે અને પોતાની મનની કોઈ બી કચકાટ કે ગભરાતો નથી. કોઈ બી પ્રોબ્લેમ હોય તો તરત ટીચરને કહે છે. અને ટીચરનું કામ પણ શાસ્ત્રીનગર અલોહામાં ખૂબ જ સરસ છે. મેમનું, સરનું, બધાનું સારા કોઓપરેટિવ છે અને અમને હેલ્પફુલ પણ રહે છે મંથલી. અને જ્યારે પણ લેવલ ચેન્જ થાય છે ત્યારે પેરેન્ટ્સ મિટિંગ થાય છે, અમને ગાઈડ આપે છે, અમને પણ શીખવાડે છે ઘણીવાર કે બાળકને કઈ રીતે મોટિવેટ કરવા, કઈ રીતે એની સાથે બિહેવિયર કરવું, એના પેરેન્ટિંગમાં શું શું અમારે ચેન્જ કરવું એ પણ અમને જાણકારી આપે છે. એ બદલ અલોહા શાસ્ત્રીનગરના અમે આભારી છીએ. થેન્ક યુ સર, થેન્ક યુ મેમ.